રામ રામ ને સીતારામ, જય હિન્દ જય ભારત. ભારત માતા કી જય. આપણે શાળે પાડવાનું શરૂ કરી દીધું છે. ઘોડાવાળી રામ છે, બેઠી એવી નીચ જામ એટલું મૂળિયું કાપી નાખે, ફળે પાડી દે બધું. જો આ પાડી દીધી, ખબર હે, આ બધી પાડી દીધી. આ બધી બાઈકી બધી ઊભી નીચ દે. જો જાહેરના ત્રણ કેવડું મોટું 60 હોય ને અમુક. જો આ પાડેલું, આ પાડ્યા બધી જોઈ થોડા રામ જે માંડવી પાડે ને રામ છે. બેસા લેતો જાય છે. તમારે એ ખબર ન પડે તો ને છોડો પડ્યો રામ. જે ખોડાવાળી રાત આવે ને, જો આવા મૂળિયા કાઢી નાખા. એક દી તપવા દઈને ભેગી કરીને ખડકી દઈએ, બધું પાપડ ગળે બધું ઢોર મંડે ખાવા, એટલે પાડવાનું શરૂ કરી. નકર તો લોટરી મારવી હતી. આવા લેટો પાડી દે બે બાજુ, રસીમાં કપલેટ બેસા પાડી દે. આવો ફાલ હતો તો કાઢ નાખી. જો કાલ 9 મણસી ગયું ત્યાં નથી, 9 8 મણ ને 14 કિલો, એટલે 6 કિલો ઓછી રહે. લઈ 9 મણમાં 6 કિલો ઓછી રહે. તે તો આપણે ગામમાં હતી, બાકી અમદાવાદ તો જબલું ભરીને જવા દીધું બદલાનું, એટલે 10 મણ જેવું થઈ જાય, એટલે 9 મણ જેવું. હા, એ કઈ થઈ ગયો બધી બેઠી નહીં લીધી બધી. જો અવાજમાં કેવી હતી, કાંઈ નહીં લીધી. જો નકર તો આમાં 2 દી થાય ઉભા. 2 દી પાકા થાય, 2-3 જણા. ખડ હતો વખાડામાં પડી ગયું. જો એક કેપ પણ જેવા જો પણ ખાડું કરી નાખ્યું. ઓલ પણ પીડ્યો ઢગો. એક ટાઈમ પર બીજા નાખી દીધો, ભલે લઈ જતા. જો આ બધી થોડું સુકાઈ જાય છે. જો આવી રીતે સુકાઈ જાય. જો આ એક સાવ ભર્યો આવડા કે ડુંગળીને કેરો છે. આ ટ્રેક્ટર કરીને પાડવા જાય ને તો પાડ વિખાઈ જાય. એટલે એક કેરો રેવા દીધો, ઓલી બધી પાડી દીધી. કેટલા ફેર પડી ગયા. જો આજ 16 વીણી છે. કાલે એકવારે પાણી દેવાની છે. છેલ્લા વારો હે આ બધા વીણા. આવડે શું છે, લોટરી મારી દેવાની, કાં રાપ મારી દેવાની. જો આપણા સોળેનું બિયારણ છે. આપણે સોંપે એટલું થઈ જાય છે. જો આવી શું છે.